મા બાપ ને હેરાન કોણ કરે તો કે દીકરા. મા બાપ ને હાચવતું કોણ નથી તો કે દીકરા. આ એક દીકરાને બદનામ કરવાનું સદ યંત્ર છે. આમાંથી કોઈ એવો દીકરો છે કે જન્મતા વેદ પોતાના મા બાપ થી નોખો થઈ ગયો? કોઈ છે? કોઈ એવો દીકરો છે કે ભાઈ 5મું ભણતો તો મા બાપ થી નોખો થઈ ગયો? કોઈ એવો દીકરો છે કે હાલો ભાઈ 12મું ભણતો તો મા બાપ થી નોખો થઈ ગયો, ભણતું નહોતું? કોઈ છે માતાઓ? હા કે ના? તો આ નોખો થાય છે કોણ? અરે તમે એને આખી જિંદગી નો પરણવાનો વાંઢો રાખો ને તો કાયમી માટે તમારે હારે જ રહીએ. પણ આપણે બધા ભેગા થઈને ઓલું સ્પેર વ્હીલ લઈ આવી ને, સ્પેર વ્હીલ માં ખબર પડે ને, આપણે બધા ભેગા થઈને એના લગ્ન કરાવી દઈ ને, કારણ કે ઓલી બીજી કંપનીનું ટાયર આવે ને એટલે એલાઇમેન્ટ વિખાઈ જાય. એને વારે વારે એલાઇમેન્ટ કરવું પડે. બીજી કંપનીનું ટાયર આવે તો વાંધો નહીં, પણ જયારે હવા જાય ને, પંચર પડે ને માતાઓ, ત્યારે હવા પૂરવા પાછી એની માં આવે. કે દીકરા હમણાં તું બહુ મોડી પડી ગઈ, હમણાં તને હું ટેન્શન છે. એમ હવા પૂરવા પાછી એની માં આવે. યુવાનો આપણા લગ્ન થાય ને એટલે બાયણા આગળ બોર્ડ જ મારી દે કે અહીંયા કોઈ હવા પૂરવા આવી. આમ જોરથી બોલો ને, નકર જો હવા પૂરવા આવશે ને તો આ સંસાર હરગાવી દે મારા બાપ. હવા પૂરવા એની માં આવે.